નથી માણી અમારે પંચ સી આફત ખડી છે ખબર છે એટલી કે માતાની આકલ પડી છે દેશના નવનિર્માણ માટે આપણે આ પંક્તિઓમાંથી પ્રેરણા લેવી જોઈએ પરિશ્રમ અને શિસ્ત દ્વારા સમૃદ્ધ અને શક્તિશાળી ભારત વર્ષનું નવનિર્માણ કરવા માટે આપણે કટિબદ્ધ થવાની જરૂર છે વ્યક્તિ હિત માટે નહીં પરંતુ દેશના હિત માટે આપણે ભોગવ્યો તે આપણી પવિત્ર ફરજ છે દરેક વ્યક્તિ પરિશ્રમ વડે દેશના ઉન્નતિમાં પોતપોતાનો ફાળો આપી શકે છે મજૂરો ઔષધિ ઉદ્યોગોમાં સતત મહેનત કરી વધારો કરે છે ખેડૂતો ખેત ઉત્પાદનમાં સતત મહેનત કરી વધારો કરે છે ગૃહિણીઓ ગૃહ ઉદ્યોગમાં સતત મહેનત કરી વધારો કરે છે શાળા અને કોલેજમાં ભણતા બાળકો પોતાની જાત મહેનતે પોતાના ખર્ચ જેટલી રકમ કમાઈ લે છે આ રીતે બધા માણસો ખૂબ જ સમય કામ કરે તો દેશની ઘણી સમસ્યાઓ હળ થઈ શકે છે માત્ર આર્થિક આબાદીથી આપણા દેશનું નવનિર્માણ થઈ શકશે નહીં જ્ઞાતિભેદ ઉચ્ચ નીચના ભેદભાવ અંધશ્રદ્ધા ગરીબી વગેરે સામાજિક અનિષ્ટો આપણા દેશના વિકાસને રૂઠી રહ્યા છે આ સમસ્યા નિવૃત્ત થયા વિના આપણા દેશનું નવનિર્માણ થઈ શકશે નહીં દેશના આર્થિક માટે ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ ખેતી ઉદ્યોગ જેવા આયોજન કરવા જોઈએ દેશના નવનિર્માણ માટે શિસ્તનું વિશેષ મહત્વ છે ભારતના નવનિર્માણ માટે